મિત્રો, અગાઉ પણ મેં એક ડિટેલ્સમાં વિડીયો બનાવેલો હતો કે તમારે લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ કોની પાસેથી લેવો જોઈએ. તો આજે હું તમને એક રિયલ એક્ઝામ્પલ આપું છું. હમણાં મારા મિત્રએ એક હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી અને હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લીધા બાદ 2 મહિના પછી હોસ્પિટલાઇઝ થયા કોઈ કારણસર. ત્યારે હોસ્પિટલની અંદરમાંથી એક ક્લેમ છે રિજેક્ટ કરવામાં આવ્યો. હોસ્પિટલમાંથી એવું બતાવવામાં આવેલું કે તમારો ક્લેમ છે એ કંપનીએ રિજેક્ટ કરેલો છે, કારણ કે તમે પોલિસી લેતી વખતે બીપી ડાયાબિટીસનો જે તમારો પ્રોબ્લેમ છે આની અંદરમાં તમે બતાવેલો નથી, જેથી કરીને તમારો ક્લેમ છે રિજેક્ટ કરવામાં આવે છે. તો પાર્ટીએ આ પૈસા તો હોસ્પિટલની અંદરમાં ભરી દીધા, પરંતુ જ્યારે ઓલા એમ્પ્લોય જે પોલિસી લઈ ગયા હતા એને મારી પાર્ટીએ જે ફોન કર્યો ત્યારે એણે એવું કીધું કે હવે હું આ કંપનીની અંદરમાં નથી, મેં કંપની છે બદલાવી નાખી છે. તો મિત્રો, તમે પણ પોલિસી જ્યારે લ્યો છો ત્યારે ચોક્કસ એમનું વિશ્લેષણ કરો કે પોલિસી તમે કોની પાસેથી લ્યો છો, એ એમ્પ્લોય છે, ઓનલાઈન ખરીદો છો, કંપનીની અંદરમાં કેટલા વર્ષથી કામ કરે છે, કંપનીમાં છે તો એની રેપ્યુટેશન શું છે, આ બધી બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ જ આપણે પોલિસી લેવી જોઈએ અને બને ત્યાં સુધી આવા વ્યક્તિઓ પાસે આપણે પડવું ન જોઈએ. ઓનલાઈન વસ્તુ ખરીદવાનો આગ્રહ ન રાખવા. હેલ્થ ઇન્સ્યોરન્સમાં તમે ઓફલાઈન કોઈ પણ તમારા સારા એજન્ટ હોય તેની પાસેથી તમે પોલિસી ખરીદવાનો આગ્રહ રાખો, જેથી કરીને તમને યોગ્ય માર્ગદર્શન છે એની અંદરમાં એન ટાઈમે તમને મળી શકે.